નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 6 ની અંદર આપણે અલગ અલગ વિજ્ઞાનમાં પ્રયોગ પોથીના પ્રયોગો જોઈએ છીએ, જેમાં આજે આપણે પ્રયોગ 14 ની ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પર વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. તો આજે પ્રયોગ 14 ની અંદર જે આપણે પ્રયોગો પૂછે એમાં હેતુ તમને આપેલો હોય, બરોબર. પરીક્ષામાં તો હેતુ કરીને તમે લખવાનું, જેમ કે જમીનની માટીમાં હવા રહેલી છે તે દર્શાવવું, બરોબર. માટી જે છે, માટીની અંદર હવા રહેલી છે એ સાબિત કરવાનું છે આપણે. એના માટે સાધનો જોશે, બીકર, બરાબર, અને પદાર્થો જોશે, પાણી, માટીનું ઢેફું જોશે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો એવી જ આકૃતિ તમારી બાજુમાં દોરવાની છે. શું કરવાનું તો કે એક બીકર લેવાનું છે, બીકરની અંદર પાણી ભરવાનું છે, બરાબર, અને માટીનું જે ઢેફું છે એ માટીનું ઢેફું પાણીની અંદર નાખીએ છીએ ત્યારે એમાંથી પરપોટા નીકળવા માંડે છે, બરાબર. પાણીની અંદર તમને પરપોટા થતા જોવા મળે છે. એનું મુખ્ય કારણ શું છે કે માટીના ઢેફા હોય એ ઢેફાની વચ્ચેના જે ભાગ હોય એમાં હવા રહેલી હોય. એ હવા છે એ જ્યારે માટીનું ઢેફું પાણીની અંદર જાય છે ત્યારે એ હવા છે એ પરપોટા સ્વરૂપે બહાર આવે છે, બરાબર. એટલે એ સાબિત આપણે એમાંથી કરી શકીએ. તો એવી આકૃતિ દોરી લેવાની. પછી પદ્ધતિ કરીને લખી શકીએ કે ખેતરમાંથી માટીના 2-3 સૂકા ઢેફા લાવો. બીકરમાં માટીના ઢેફા મૂકી તેના પર પાણી રેડી ઢેફા ડૂબાડો. થોડી વાર પછી બીકરમાંના માટીના ઢેફામાંથી હવા પાણીમાં થઈને પરપોટા રૂપે બહાર આવે છે તેનું અવલોકન કરો. આ પરથી શો નિર્ણય તારો શો. અવલોકન કરતા જણાય છે કે માટીના ઢેફા હવા, બરાબર. અવલોકનમાં તમે લખી શકો કે અવલોકન કરતા જણાય છે કે માટીના ઢેફામાંથી હવા પરપોટા સ્વરૂપે બહાર નીકળે છે. અને નિર્ણય લખી શકે કે જમીનની માટીમાં હવા રહેલી છે. ત્યાર પછી જે જ્ઞાન ચકાસણીના પ્રશ્નો, જેમાં ખાલી જગ્યા પૂરો. પહેલું છે પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને ખાલી જગ્યા કહે છે, તો જવાબમાં આવશે વાતાવરણ. બીજું છે લીલી વનસ્પતિ હવાના ખાલી જગ્યા ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા કરે છે, તો જવાબમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ, CO2 નો ઉપયોગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પર વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ઘણા બધા મુકાઈ પણ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો. ઉપર ચેનલમાં વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટમાં જજો. એમાં નીચે તમને ધોરણ 6 ના સ્વાધ્યાય પોથીના પ્લેલિસ્ટ, ધોરણ 6 ના બીજા અલગ અલગ વિડીયો ઘણા બધા જોવા મળશે. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.